મારા બાપ સમર્થ સદગુરુ તમને મળી જાય ને, યાદ રાખજો, ગુરુ ગોતવાની ચીજ નથી અને ગુરુ ગોતવા જાતાય નહીં. ગુરુ ગોતે ન મળે. ગુરુ ગોતે ન મળે. ગુરુ બનવા માટે તો તમારે અધિકારી શિષ્ય બનવું પડે બાપ. અધિકારી શિષ્ય બનો ને તો સુખદેવ જેવા સમર્થ ગુરુ તમને આપોઆપ મળી જાય. ઘણા લોકો કહે ને કે અમારે ગુરુની શું જરૂર? તમારે નહીં હોય બાપ ગુરુની જરૂર. गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए, बलिहारी गुरु आपकी. एक बार जो समर्थ गुरु मળી જાય ને મારા બાપ, તો ભગવાન મળવામાં વાર નથી લાગતી. હાથ પકડી અને ભગવાનની ચરણમાં ઘા કરી દે સાહેબ. આને ગુરુ કહેવાય. અઠવાડિયે અઠવાડિયે આશ્રમ બદલાવે ને એને ગુરુ ગોતવા ન જવાય. સમાજમાં બહુ છે મારા ભાઈ બહેનો. અમે તો આ પોતીના માધ્યમથી બધે ફરીએ ને, અરે અઠવાડિયે અઠવાડિયે કંઠી બદલાવે. આશ્રમમાં ગયો અઠવાડિયું, પછી ન ફાવ્યું એટલે પછી એની કંઠી આપીને પાછું બીજે. કંઠી કેમ રમકડું હોય સાહેબ? મુझे कहने दो, યાદ કરો આપણી બાજુનો પ્રદેશ અમરેલી ને અમરેલીના સંત મૂળદાસ. યાદ કરો, આ સંતોની ભૂમિ છે. આ ઋષિ, આ કૃષિ, આ સંસ્કૃતિનો દેશ છે સાહેબ. હમણાં આગળ કથા આવશે. આપણે સામાન્ય ભાષામાં કહું ને, ગુરુ કોને કહે કહું? આપણા ભાગ્યમાં ન હોય ને ગુરુના અંદરથી શબ્દ નીકળી જાય ને કે જા તારું કલ્યાણ થાય, એટલે આપણું ભાગ્ય જો પલટી જાય ને તો માનવાનું કાને સમર્થ સદગુરુ કહેવાય. સદગુરુ શું ન કરી શકે બાપ? તમારી ગુરુ કોને કહેવાય? માણસ એના જીવનમાં ગુરુમુખી બનવો જોઈએ. યાદ રાખજો બાપ. ને એકવાર ગુરુ કાનમાં ફૂંક મારી દે ને, ગુરુમુખી માણસ એનું તેજ હસતું ન હોય. ગુરુ હોવા કેવા જોઈએ પાછા? અને પાછા શિષ્ય એવા હોવા જોઈએ. એક રૂમમાં એના ગુરુ સૂતા હતા. એટલે ચેલો આવ્યો. એટલે ગુરુએ કીધું કે બેટા, બાર વીજળીના કડાકા થાય છે, તું જાની બેટા જોઈ આવ ની, વરસાદ આવે છે. તો કે ગુરુજી વરસાદ નથી આવતો. તો કે તને કેમ ખબર પડી? તો ઉભો ઉભો જવાબ શું કામ આપે છે? તો કે મને ખબર એ માટે પડી, બિલાડી આવી ને તો મેં જોયું તો બિલાડી કોરી છે, બહારથી આવીને અંદર જોયું તો કોરી છે, એટલે વરસાદ નથી આવતો. કોઈ વાંધો નહીં બેટા, એક કામ કર, હવે મારે સુઈ જવું છે, તું લાઈટ બંધ કરી દે. ગુરુજી તમે સુઈ જાવ ને આંખો બંધ કરી દો, ઓઢી જાવ એટલે તમને લાઈટ બંધ લાગશે. એમ કરીએ. ત્રીજું વાક્ય ગુરુજીએ કીધું, બેટા એક છેલ્લું કામ તો કર. તો કે હું? તો કે કામ કર, હવે વીજળીના કડાકાનો અવાજ આવે છે ને, આ તું બાવણું છે ને થોડું ખેંચી લે તો હું સુઈ જાઉં. ચેલો જવાબ આપે કે ગુરુજી બે કામ તો મેં કર્યા, હવે ત્રીજું તમે નહીં કરો. એને ગુરુ એને ગુરુ બનાવવા ન નીકળાય સાહેબ. આ તો ગુરુમુખીની વાત છે. તમને કોઈનામાં પાત્રતા ન મળે ને તો હું તો તમને એમ કહું, તમે પુસ્તકને ગુરુ બનાવો. કોને ગુરુ બનાવો બા? પુસ્તક. પણ વાત ઈ છે, તમને તરસ લાગી હોવી જોઈએ.
તમને તરસ ન લાગ્યો ને તમારી આગળ 2 ગોળા મૂકી દે પાણીના ભરેલા ઠંડા આ ઉનાળામાં, પણ તમને તરસ ન લાગી હતી, પાણી તમારા કામનું શું? હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય, બા અરે હું તો તમને એમ કહું, ભગવદ ગીતાનો એક શ્લોક તમને આવડે છે બધાને, વસુદેવમ સુતમ દેવમ કંસ ચાણુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. ભગવાન કૃષ્ણે બૂમ પાડીને કીધું કે હે અર્જુન સાંભળ, આખા જગતનો ગુરુ હું છું. ને મારા બાપ આ ભગવાન કૃષ્ણ બોલ્યા ને ત્યારે હિન્દુ નહોતા, મુસ્લિમ નહોતા, શીખ પણ નહોતા, ઈસાઈ પણ નહોતા, ને ત્યારે ભગવાન કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં કીધું કે હે અર્જુન, આ જગતનો ગુરુ હું છું. તમને કોઈ માણસમાં ફેર પાત્રતા નથી મળતી? ભગવાન કૃષ્ણને ગુરુ બનાવો, ભગવાન સ્વામિનારાયણને ગુરુ બનાવો. અરે સૌથી મોટા ગુરુ ભાગવતજીમાં લખ્યું, સૌથી મોટા ગુરુ શ્રીમદ ભાગવતને ગુરુ બનાવો બાપ. જો તમારા હૃદયમાં ગુરુ પ્રત્યેની આસ્થા હશે, તમારા હૃદયમાં ગુરુ પ્રત્યેની ભાવના હશે, તો તમારો કોઈ પણ પ્રશ્ન હશે એનો જવાબ શ્રીમદ ભાગવતમાંથી તમને મળશે. આવો આ ગ્રંથ છે બાપ. તો વાત કરીએ, પેલો રે પ્યાલો મારા, અને મારા ભાઈ બહેન એકવાર ગુરુજી પ્યાલો પાઈ દે ને, ગુરુજી એકવાર એમ હાથ ફેરવીને આમ પ્યાલો પાઈ દે સાહેબ, ગુરુનું અને માનું વાત્સલ્ય મારા બાપ ભાગ્યશાળી વ્યક્તિ હોય ને એને મળે, બીજા બધાને ન મળે સાહેબ.